જસદણના આંબરડીની જીવનશાળા જેની હોસ્ટેલના ગૃહપતિની પોલીસે ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરી છે। ગૃહપતિ કિશન ગાગડિયા ઉપર આરોપ છે વિદ્યાર્થીઓની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનું। સગીર વિદ્યાર્થીની માતાની ફરિયાદ બાદ પોલીસે તેની ધરપકડ કરી છે। કેટલાક વિદ્યાર્થીઓ સાથે ક્યારથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો તેને લઈ અને પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે। સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓના પણ નિવેદન લેવાશે। વાલીઓનો આરોપ છે કે શાળાના આચાર્ય રત્નાભાઈ રાઘવાણી આ અંગે જ્યારે રજૂઆત કરી તો તેમણે આરોપી ગૃહપતિનો બચાવ કરી અને આવું તો ચાલ્યા કરે તેવો ઉડાવ જવાબ આપ્યો હતો। વાલીઓનો આરોપ છે કે શાળાના આચાર્ય પણ આ કૃત્યમાં સામેલ છે। તો આ સંસ્થાના ટ્રસ્ટી જિલ્લા ભાજપ પ્રમુખ ખોડાભાઈ ખસિયા છે। તેમણે દાવો કર્યો કે છેલ્લા 4 દિવસથી બહારગામ હતા। ગૃહપતિ છેલ્લા 4 વર્ષથી નોકરી કરતો હતો। તેના વર્તન પરથી આવું કૃત્ય કરશે તેવું ક્યારેય લાગતું ન હોવાનો પણ ટ્રસ્ટીએ કર્યો છે દાવો। દીકરાને જીવન સંસ્થા આંબરડી જે આવેલી છે તેના ગૃહપતિ કિશનભાઈ ભરતભાઈ ગાંગડિયા તેઓના દીકરાને ખરાબ કૃત્ય કરી હેરાન કરતા હોય અને કોઈને કહી દઈશ તો આ બાબતે અવારનવાર એને હેરાન કરતા હોય। જે અનુસંધાને તેના આચાર્ય જીવન સંસ્થાના રત્નાભાઈ રાઘવાણીને જાણ કરતા તેને કીધેલું કે આવું તો ચાલ્યા કરશે એમ કરીને મદદગારી કરેલી હોય। તે બંને વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 352 પોક્સો કલમ 7 એટ્રોસિટી વગેરે મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે અને આરોપીને રાઉન્ડ અપ કરી આ બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે।